રાજકોટના ફાણદણ ગામના ખેડૂતો અને માલધારીઓ સાથે અમારા સંવાદદાતાએ વાત કરી। મોદી સરકારની કામગીરી વિશે ખેડૂતો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। 23 એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજકોટ જિલ્લાના ફાળદંગ ગામ અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ। ખાટલા પર તમામ લોકો બેઠા છે ને આપણે એમની સાથે ખાટલા બેઠક કરીશું, તમામ લોકો સાથે વાત કરીશું। ખેડૂતો, માલધારીઓ, તમામ વર્ગના લોકો આપણી સાથે જોડાશે ને આપણે સીધા જ એમની સાથે વાત કરીશું। જો સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે, રોજે રોજ ગુજરાતનું રાજકારણ, દેશનું રાજકારણ ગરમાતું જાય છે। એક તરફ હાર્દિક પટેલ છે તે જામનગરથી ચૂંટણી લડવાની વાત સામે આવી રહી છે, ત્યારે બીજી તરફ જે પાટીદાર નેતા પડધરીના જે ધારાસભ્ય છે લલિત કગથરા, તેમને એવી વાત કરી છે કે જો નરેશ પટેલના પુત્રને ટિકિટ આપવામાં આવે તો તેઓ ટેકો આપશે। તો બીજી તરફ 2 દિવસ પહેલા પરેશ ગજેરાના પણ સંસદ સભ્ય લડે તે માટેના પોસ્ટરો લાગ્યા હતા। રાજકોટ જિલ્લાના ખેડૂતો છે તેમની સાથે આપણે સીધા વાત કરીશું। તમે શું કહેશો, આ વખતની ચૂંટણીમાં કયા કયા મુદ્દા લાગે છે તમને? આ વખતની ચૂંટણીમાં ખેડૂત લક્ષી મુદ્દા આવશે। ખેડૂતને કોઈ જાતની સહાય કે કોઈ જાતનું કંઈ મળ્યું જ નથી। ખેડૂતના પ્રશ્ન અનેક છે, વીજળી, પાણી, વીમો, આવા બધા વીમા પ્રશ્ન હોવા છતાં એક પણ પ્રશ્ન ઉકેલાનો નથી। તમે શું માનો છો? જે લલિત કગથરા છે એમને એવી વાત કરી છે, ગઈકાલે નિવેદન એવું આપ્યું છે કે નરેશ પટેલના પુત્રને ટિકિટ આપવામાં આવે, ટિકિટ આપવામાં આવે તો શું ફેર પડે અને શું માનો છો એ ટેકો આપે તો? એવું તો કઈ બનશે જ નહીં। ખેડૂત અટાણે સમજદાર વર્ગ થઈ ગયો છે અને બધા સમજે છે કે એને કઈ રીતનો આપણે મત આપવો હોય। અટાણે એના પ્રશ્ન કોઈ ઉકેલાના જ નથી ખેડૂતના। કયા કયા પ્રશ્નો છે ગ્રામ્ય વિસ્તારની અથવા તો તમારા આજુબાજુના ગામડાઓમાં? અમારે ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો તો એક તો મેન પાક વીમાનો છે અને બીજો અમારે રાજકોટથી ગટકા રોડ જાય છે, એ પુલ 2 વર્ષથી તૂટી ગયો છે। તો હજી તો અમે ખૂબ રજૂઆત કરી, તાલુકામાં, જિલ્લામાં, ધારાસભ્ય પીરજાદાને રજૂઆત કરી, તો અમારો પુલનો કોઈ નિર્ણય નથી આવ્યો। તો એના માટે તાત્કાલિક વ્યવસ્થા કરે તો જ અમે મતદાર કરશું, નકર અમે મતનો બહિષ્કાર કરીશું। ચોક્કસ મતનો બહિષ્કાર ન કરવો જોઈએ, પરંતુ કહી શકાય આપણે એમની ગામના ખેડૂતો સાથે સીધા વાત કરીશું। હાર્દિક પટેલ જામનગરથી ચૂંટણી લડવાના છે, સૌરાષ્ટ્રના પાટીદારો એમને સ્વીકારશે, શું માનો છો? હવે હાર્દિક પટેલ જામનગરની સીટમાંથી ચૂંટણી લડે કે પાટીદારના યુવા નેતા હતા, અત્યારે એ કોંગ્રેસમાં ગયા છતાં હવે પાટીદાર યુવાનો તો એને સમજે છે કે શું કરવું, એને મત દેવા કે ન દેવા, છૂટાવો ન છૂટાવો, એ પાટીદારના તમામના મગજમાં એ વાત તો ઘૂમે જ છે। અને શું કરવા એ કોંગ્રેસમાં ગયા અને શું કરવા ક્યાં સમય લગી પાટીદાર નેતાનું નેતૃત્વ ભજવું એ પાટીદાર સમાજ આખો સમજે છે। તમે શું માનો છો, કયા કયા મુદ્દા રહેશે આ વખતની ચૂંટણીમાં? રાજકોટમાં હતા, સૌરાષ્ટ્રમાં કયા મુદ્દા લાગે છે તમને? હવે રાજકોટમાં તો રાજકોટ તાલુકાનો આપણે ખેડૂત લક્ષી એક માલધારી લક્ષી વિચારી તો ખેડૂત લક્ષી એક માલધારી લક્ષમાં આ અત્યારના વર્ષમાં વરસાદ ઓછો હતો હોવા છતાં કોઈ વસ્તુનું કાંઈ કોઈને પ્રોત્સાહન મળ્યું નથી। અને અવારનવાર ગવર્મેન્ટ એમ કહે કે અમે આટલી યોજનાઓ કરી છે, દીધી છે, માલધારીને આટલી યોજનાઓ ઘાસચારીને આપી છે, ખેડૂતને આટલી યોજનાઓ આપી છે કે આ યોજનાઓમાં આ અને આટલા ટકા લાભ મળે। અમારા ગામની વસ્તીની માલિક હોય એક ખેડૂતને તમે કે માલધારીને એકને સાબિત કરી દો કે 2000 રૂપિયાનો લાભ થયો હોય તો અમે આ 2000 જમા થયા છે કે નથી થયા? 2000 જી કાંઈ ઓલા 2 હેક્ટર વાળાને ફોર્મમાં ભરાણા એના જમા થયા છે, બાકી આ યોજના બાકી એટલા નથી થયા। બાકીના દુષ્કાળ વર્ષ છે એને શું કરવાનું? ચોક્કસ અન્ય લોકો પણ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। કયા કયા મુદ્દા લાગે છે? તમે ગામના આગેવાન છો, આસપાસના જે વિસ્તારના પણ તમે આગેવાન છો, કયા કયા મુદ્દા લાગે છે આ વખતની ચૂંટણીમાં? અત્યારે મુદ્દાનો ગણો એટલે રાજકોટ તાલુકાનું અમારું ગામ છે, આજે ગયા વર્ષથી વરસાદ જરાય થયો જ નતો, એનું પાણી ભરેલું હતું। અત્યારે અમારું ડેમ હાવ ખાલી, 15 દિવસે એક વાર ગામમાં પાણી આવે છે। પાણી વિનાનું ગામ હાવ એટલે હાવ અત્યારે નારાજ છે। બીજા નંબરમાં કે અમે ગટકાથી ફાળદંગ રોડે અવારનવાર ડીડીઓ સાહેબને, તાલુકા વિકાસ છો, ધારાસભ્ય, સંસદ સભ્ય કોઈને રજૂઆત કેમ નથી કરતા? સભ્ય સાહેબને રજૂઆત કરી, પ્રમુખ સાહેબને, જિલ્લા પંચાયત પ્રમુખ સાહેબને પૂર્વ હતા એમને કરી, અત્યારે ચાલુ હાલ અર્જુનભાઈને તેડી આવીને એમને બતાવડાયું। અવારનવાર અમારા સરપંચના લેટર પેડ ઉપર અમે લેખિત આપ્યું, મૌખિત રજૂઆત કરી, છતાંય પણ એ પુલનો અમારો ઉકેલ આવતો નથી। અત્યારે અમે આ પુલનો ઉકેલ જલ્દીથી જલ્દી નહીં આવે, લોકસભાની ચૂંટણી આવ્યા પહેલા અમારા પુલનું કામ નહીં થાય તો અમે આ મતનો બહિષ્કાર કરી છીએ। આ લોકસભા ચૂંટણી નહીં પણ આવતી ચૂંટણીમાં અમે બહિષ્કારમાં અમે એની સામે રહેશું। ચોક્કસ મતદાનનો બહિષ્કાર ન કરવો જોઈએ, પરંતુ ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તમે
તમે શું માનો છો, કયા કયા મુદ્દા લાગે છે આ વખતની ચૂંટણીમાં? ચૂંટણીમાં જે મુદ્દા લાગે છે બધા બરોબર છે, પણ અમારું આમ જો કોઈ અમારા ગામમાં કામ થયું નથી. જો અમે અમારા ગામમાં વિકાસના કામ છે ને કોઈ નથી થયા, બરોબર. અમે નગર લેખિતમાં અમે આપીએ છીએ, સંસદ સભ્યને અમે લખીને આપીએ છીએ, પણ અમને કોઈ 1 રૂપિયો આપ્યો નથી. તો અમે વાન જોડ્યા જઈએ છીએ. ભાજપ હોય કે કોંગ્રેસના નેતા ચૂંટણી સમયે વચનો આપે છે, પૂરા થાય છે ખરેખર? એકય નથી થયા કોઈના. કોંગ્રેસના નથી થયા, ભાજપના એને અહીંયા આવીને અમને કહી જાય માલિકો બેહાડે સોરામાં, અરે તમે કયો એટલા રૂપિયા આપશું, તમારા ગામનો વિકાસ કરશું, અમે તમને કરજો. પણ સાહેબ અમે ત્યાં લખીને 10 ફેરું લખીને આપીએ છીએ, તો કોઈ જવાબ નથી દેતા. કોઈ દી અમને કાંઈ 1 રૂપિયો નથી આપ્યો કોઈએ. તો અમે કેવી રીતે અમે મતદાન કરીએ? અને હવે અમે થાકી ગયા છીએ એની વાન દોડીને. ચોક્કસ અન્ય લોકો પણ આપણી સાથે છે, આપણે એમની સાથે સીધા વાત કરીશું. તમે શું માનો છો, આ વખતની ચૂંટણીમાં કયા કયા મુદ્દા લાગે છે? અને જે ગઈકાલે લલિત કગથરા છે એને એવી વાત કરી છે કે ખોડલધામના જે નરેશભાઈ પટેલ છે એમના પુત્રને ટિકિટ આપવામાં આવે. ખરેખર આપવામાં આવે તો ફાયદો થાય કોંગ્રેસને કે નુકસાન થાય? શું માનો છો? કોંગ્રેસને 100% ફાયદો થશે. એનું કારણ છે કે બધા પટેલ લોકો છે અને ખેતી સંકળાયેલા છે, અને ખેતીમાં એ સારું ધ્યાન દે છે. પણ ખેતીમાં જો આ સરકારે પાક વીમો જરાય આપ્યો નથી. હાલ દુષ્કાળ છે છતાંય પાક વીમો નથી આપતા. પ્રીમિયમ ભરી છીએ, અમારો હક માગી છીએ. ઓલા ભિખારીની ગોળે 2,000 રૂપિયા ખાતામાં નાખ્યા. અમે ભિખારી નથી, અમારો હક માગી સરકાર પાસે. અને એને મતદાન જોતું હોય તો ભિખારીની ઘોડે લેવા આવે છે ગામમાં, પછી કોઈ 5 વર્ષ હમું જોતા નથી. અમારો આ જ પ્રશ્ન છે, વીમો અમને મળવો જોઈએ. ગયા વખતેની ચૂંટણીમાં યાદ છે શું વચનો આપ્યા હતા? વચનો ઘણા આપ્યા હતા. તમારા રોડ થઈ જાય છે, આ પુલ તૂટી ગયો છે એ કરતા નથી, પાણી આવતું નથી, ડેમ ખાલી છે તો આ ડેમની યોજનામાં અહીં ભરાય એમ છે તો એ લાઈન નથી નાખતા, આમ બીજે જવા દે તો આ ડેમ ભરાઈ જાય તો કેટલા ગામને લાભ મળે એમ છે, તો એ કોઈ કાંઈ કરતા નથી. તમે શું માનો છો? અન્ય લોકો પણ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. બીજી તરફ ઘણા બધા લોકો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. તમે શું માનો છો, પરેશ ગજેડા ચૂંટણી લડવાના જે બેનરો લાગ્યા હતા રાજકોટની અંદર, શું શેમાંથી લડે એવું લાગે છે તમને? પરેશ ગજેરા તો એ ભાજપમાંથી લડવાની તો બેનર લાગેલા છે, પણ પરેશ ગજેરા પાટીદારના વસ્ત્રોના હિસાબે એ ચૂંટણી લડવા માંગે છે. પણ એવું હવે નથી. હવે બધા જ પાટીદારો સમજે છે કે કોણ નેતા કામ કરે એમ છે એને જ મત આપી શકે એમ છે. અને અમારે ત્યાં એક ચેક ડેમ તૂટી ગયો છે, એને વરસથી ત્યાં રજૂઆત કરેલી છે, ધારાસભ્ય વખતે રજૂઆત કરેલી છે, હજી બંધાણું નથી. અને અડધા ડેમ જેટલું પાણી અમે છે ને વયું જાય છે. એક પણ ચેક ડેમનું પણ કામ અમારા ગામમાં થયેલ નથી. અને પુલ ગટકાથી આવે એ રજૂઆત કરેલ છે. રફાડા રોડ ઉપર હાઈવે કુવાડવા સરદાર રોડ ઉપર મોટો પુલ છે, ડેરો મોટો પુલ છે, વસારે ભૂંગરાવાળો પુલ બનાવેલો છે. એ પુલ એની નદી છે, તો પાણી ત્યાં વધુ આવે તો એનો પુલ ભૂંગરાવાળો બનાવ્યો ત્યારે રજૂઆત કરી હતી, તો બેઠો પુલ બનાવીને વિયાઈ ગયા છે, તૂટી ગયો છે અત્યારે. જે નરેન્દ્ર મોદીએ, દાદા તમે શું કહેશો, નરેન્દ્ર મોદીએ જે કહી શકાય કે કાર્યવાહી કરી પાકિસ્તાન પર, એ મુદ્દો ખરેખર ગામડામાં છે કે બીજા કોઈ મુદ્દા આવી ગયા છે અત્યારે? બીજો કોઈ મુદ્દો નથી, એક મુદ્દો હાસો. શું? આ પાકિસ્તાનમાં જે આ હુમલો કર્યો ને એ હાસો, એ એક લોકો એ જોઈને મત આપે એવું લાગે છે નરેન્દ્ર મોદી અથવા ભાજપને લાગે એવું આપે એવું માંગે? શું લાગે છે તમને? લાગે મત આપશે, પણ આમાં પછી તો ખેડૂતોના મુદ્દા અને માલધારીના મુદ્દા જોવા મળશે. અમે માલધારી છે, કોઈ દી સહાય કે કોઈ વસ્તુ મળી નથી, બરોબર. અને ખેતી ખેડૂત છે, પણ એમાં કોઈ દી એને વીમો પાક વીમો કોઈ દી કાંઈ મળ્યું નથી. ઘાસચારો મળ્યો છે, અને પહેલાના સમયમાં ક્યારે મળતો ઘાસચારો? આ પહેલા મળતો હતો, આ જે કોંગ્રેસમાં હતું ત્યારે 8 વર્ષ હતું ત્યારે આપતા હતા. તો આ લાગે છે કે નરેન્દ્ર મોદી ફાવી જશે પાકિસ્તાનમાં જે સર્જિકલ સ્ટ્રાઇક કરી પછી? તમને લાગે છે એવું? હા, એવું લાગે છે, ફાવી જાય એવું લાગે છે. શું ચર્ચા થાય છે ગામમાં જે આ કાર્યવાહી કરી, શું ચર્ચા થાય છે? તમે લોકો અંદરો અંદર શું ચર્ચા કરો? અમે તો અંદરો અંદર કોઈ પણ કામ કરે ને એ માણસ હારો. ચોક્કસ તમે શું માનો છો? જે અન્ય લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું તમે કહેવા માંગો છો? બોલો. અમારા ડેમ અંદર પાણી નાખવાનું અમે કીધું છે કે આમ બીજે પાણી નાખે છે ડેમમાં, બરોબર, આમ ઠાંગા અંદર, તો ત્યાં પાણી જરૂર છે નહીં બહુ, તો અમારે ડેમ ખાલી પડ્યું છે.
પાણીમાં એક ટીપું પાણી નથી. તો આ અમે આ રજૂઆત કરીને અમે આપી છે. જો આ રહ્યું, રજૂઆત કરી, બોલી જાઓ તમે. અમે રજૂઆત કરી છે કે અમને પાણી તમે નાખી જો. કલેક્ટરને અમે લખીને આપ્યું છે કે અમને અમારા ડેમમાં તમે લાઈન નાખો, ગટકાથી પાણી આવે છે લાઈન દ્વારા. તો એ કોઈ આજે જવાબ નથી આપ્યો અમને. આ લેખિત આપ્યું છે. આ રહ્યું જો. પીવાનું પાણી આવે છે કે નથી આવતું? પીવાનું નથી આવતું અમારે. એ અમારા ડેમમાં પાણી નાખે ને તો અમને પીવા મળે. નર્મદાનું પાણી આવે છે, દહેજીએ 15 પાણી આવે તો અમને એ દહેજી આટલું ગામમાં ક્યાં ભરવા જાય? કુએમાં ક્યાંય પાણી છે નહીં, બરોબર. ઊંડા પાણી વી ગયા છે. ચોક્કસ ગામના જે લોકો આપણી સાથે જોડાયા, ગામના ખેડૂતો, માલધારીઓ, તમામ ક્ષેત્રના જે લોકો છે તે આપણી સાથે